હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે વેરિયેબલ જોવાના છે કે જાવાની અંદર તમારે વેરિયેબલ કઈ રીતે ડિક્લેર કરવા. જ્યારે આગળના લેક્ચરની અંદર આપણે ડેટા ટાઈપ જોઈ ગયા, તો આજે વેરિયેબલ જોવાના છે આજના લેક્ચરની અંદર. તો વેરિયેબલ એમ તો આપણે આગળના લેક્ચરની અંદર જે પ્રોગ્રામિંગ કર્યું એમાં આમ તો તમને બધાને આમ ખ્યાલ તો આવી જ ગયો હશે કે વેરિયેબલ છે કઈ રીતે ડિક્લેર કરવા, બરાબર. તો પણ આપણે આજે એનું ડિસ્ક્રિપ્શન જોવાનું છે કે જો વેરિયેબલ ડિક્લેર કરો છો તો એની અંદર તમારે કઈ વસ્તુ ધ્યાનમાં લેવાની, બરાબર. તો એ વસ્તુ આજે આપણે જોવાની છે. તો જો અહીંયા તમને એની ડેફિનેશન આપેલી છે. પહેલું તો કે મેમરીના સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વાપરેલા નામને શું કહેવાય છે? તો કે ચલ. ચલ મતલબ હાલ નહીં હો, ચલ મતલબ વેરિયેબલ. તો આપણા પ્રોગ્રામિંગની અંદર જે કંઈ પણ મેમરી છે ઓક્યુપાઈ થાય છે, તો એની અંદર જે કંઈ પણ ડેટા છે એને સ્ટોર કરવા માટે કોનો યુઝ થશે? તો કે વેરિયેબલનો. તો આ તમને MCQની અંદર પૂછાઈ શકે કે વેરિયેબલ કોને કહેવાય છે, અથવા તો મેમરીના સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે જે વાપરેલા નામ છે એને શું કહેવાય? તો કે ચલ. આવું એક માર્કમાં MCQની અંદર પૂછી શકે છે. આગળ કહે છે કે પ્રોગ્રામમાં ચલ યાની કે વેરિયેબલ હંમેશા એક જ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. એક જ મેમરી સ્થાનાંક એટલે કે તમે એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે તો એની જ વેલ્યુ છે, એની જે મેમરી છે એ જ ઓક્યુપાય થશે. એવું નહીં કે આ બધાની એકની અંદર. જો અહીંયા તમને આટલા વેરિયેબલ છે ડિક્લેર કરેલા દેખાય છે, તો આ જે છે માર્ક, તો એ બધાની એક એકની વેલ્યુ જે છે મેમરી છે એ ઓક્યુપાય થશે, બધાની એકની અંદર નહીં, બરાબર. તો એક જ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. પછી કહે છે કે જાવામાં એક કે એકથી વધુ ચલ વ્યાખ્યાયિત કરવા નીચે જણાવેલની વાક્ય રચના પ્રમાણે કરી શકાય છે. હવે જાવાની અંદર તમારે જો વેરિયેબલ ડિક્લેર કરવા છે તો એના માટેની અહીંયા તમને એની સિન્ટેક્સ આપેલી છે, બરાબર. એની સિન્ટેક્સ આપી છે તમને કે ટાઈપ નેમ એટલે કે પહેલાં તો ડેટા ટાઈપ લેવાની છે અને પછી વેરિયેબલનું નામ. તમારે જે ડેટા ટાઈપ લેવી છે એ પહેલાં ડેટા ટાઈપ લેવાની અને પછી વેરિયેબલનું નામ. તો જો અહીંયા તમને એનું એક્ઝામ્પલ આપેલું છે કે એક્ઝામ્પલની અંદર જો શું છે કે પહેલાં તો ડેટા ટાઈપ લીધી છે કે ઇન્ટીજર ડેટા ટાઈપ છે, એની સામે વેરિયેબલનું નામ શું છે? તો કે માર્ક્સ, બરાબર. અને પાછળ છે સેમિકોલન. એવી રીતે તમે એક કરતાં વધુ વેરિયેબલ તમારે ડિક્લેર કરવા છે તો કરી શકો છો. કઈ રીતે? તો કે આ રીતે અલગ અલગ ડેટા ટાઈપ લઈ અને એના તમારે ઈચ્છા પડે એવા તમે એના નામ આપી શકો છો. તો એ રીતે વેરિયેબલ છે તમે ડિક્લેર કરી શકો છો. પછી આગળ શું કહે છે કે ચલને વ્યાખ્યાયિત કરવાના નિયમો. હવે તમે ચલ છે મતલબ કે વેરિયેબલ છે એને ડિક્લેર કરો છો, તો ડિક્લેર કરો છો તો કઈ રીતે કરશો એને ધ્યાનમાં રાખવાની થોડીક બાબતો છે અહીંયા જે તમારે ધ્યાનમાં રાખવી પડે. કે જો ચલના નામની શરૂઆત મૂળાક્ષર, અંડરસ્કોર અથવા તો ડોલર સાઇનથી કરી શકો છો, બરાબર. જ્યારે તમે વેરિયેબલ ડિક્લેર કરો છો તો એનું સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું એ તમને કીધું છે. મૂળાક્ષર એટલે કે કોઈ પણ લેટર, અંડરસ્કોર તમારે વચ્ચે ક્યાંય અંડરસ્કોર મૂકવો છે તો પણ કરી શકો છો, આગળ તમારે ડોલર સાઇન મૂકવી છે તો પણ મૂકી શકો છો. એનાથી ખબર પડશે કે આ વેરિયેબલ છે એ ડિક્લેર થઈ ગયો છે, બરાબર. પછી કહે છે કે ચલના નામની વચ્ચે ખાલી જગ્યા માન્ય નથી. માન્ય નથી મતલબ કે વચ્ચે ગેપ મૂકવાનો નહીં, મતલબ કે સ્પેસ મૂકવાની નહીં. તમે કોઈ પણ નામ ડિક્લેર કરો છો તો વચ્ચે સ્પેસ ચાલશે નહીં.
જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે તમને કે બર્થ ડેટ, આ એનું એક્ઝામ્પલ છે કે બર્થ ડેટ, જો અહીંયા વચ્ચે જગ્યા છે, તો એ વસ્તુ છે એ વેરિયેબલની અંદર ગણાશે નહીં. તો એના માટે તમારે અંડરસ્કોર અથવા તો સ્પેસ કાઢી નાખવી પડે, બરાબર. અને જો સ્પેસ રાખવી જ છે તો પછી અંડરસ્કોર કરી નાખવાનો વચ્ચે. પછી કહે છે કે ચલના નામ તરીકે જાવાનો આરક્ષિત શબ્દ માન્ય નથી. આરક્ષિત એટલે કે રિઝર્વડ વર્ડ, બરાબર, કે જાવા લેંગ્વેજના પોતાના શબ્દ, એના ખુદના કીવર્ડ છે, જેમ કે ક્લાસ છે, પછી પબ્લિક, જો અહીંયા રહ્યા આ એક્ઝામ્પલ છે એના, કે ક્લાસ કીવર્ડ છે, પબ્લિક કીવર્ડ છે, પછી પ્રાઇવેટ આવે. એવી રીતે આગળ તમે લૂપ શીખશો તો વાઇલ, પછી એવી રીતે ઘણા બધા એના પોતાના કીવર્ડ છે. તો એનો યુઝ તમે વેરિયેબલના નામ તરીકે કરી શકો નહીં. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે અને આ ટોટલી વસ્તુ લખવાની છે. અને આ થિયરી છે એટલે આમ ઘણા લોકોને ટફ લાગતું હશે, પણ જો સમજવાની કોશિશ કરશો તો આ વસ્તુ એકદમ ઇઝી જ છે. જો તમે થિયરી સમજશો સરખી રીતે તો જ તમને પ્રેક્ટિકલની અંદર ખબર પડશે. એટલે તમારે સમજવાની કોશિશ કરવાની, બરાબર. ઘણા લોકોને આ ટફ લાગતું હશે કેમ કે થિયરી છે. સો ડોન્ટ વરી, અને જેમ બને એમ ધ્યાન આપજો, સમજવાની કોશિશ કરો. જો ન સમજાય તો કમેન્ટ કરો અથવા તો ફોન કરીને પૂછી શકો છો. સો આ વસ્તુ ખાસ શીખવાની જરૂર છે, વેરિયેબલ. જો તમે જ્યારે પ્રોગ્રામિંગ કરશો એની અંદર જો તમને આના બધા રૂલ્સ ખબર નહીં હોય કે વેરિયેબલને કઈ રીતે ડિક્લેર કરવા, એની અંદર શું વસ્તુ છે ધ્યાનમાં રાખવી, તો પછી એરર છે આવી શકે છે, બરાબર. તો એ એરર છે એ સોલ્વ ન કરી શકો તમને. જો આ ખબર હોય તો ઇઝીથી એની જે એરર છે એ સોલ્વ થઈ જાય. સો આની અંદર ખાસ ધ્યાન આપવું તમારે, અને આ બધી વસ્તુ લખવાની છે. પછી કે છે કે માન્ય ચલના નામ. માન્ય ચલ એટલે કે જો તમે વેરિયેબલ ડિક્લેર કરો છો તો કયા કયા કીવર્ડ છે એ હાલી શકે, બરાબર. મતલબ કે એ એક્સેપ્ટ કરે. તો જો અહીંયા એના તમને કીવર્ડ આપ્યા છે, આ માન્ય ચલના કીવર્ડ છે. માન્ય વેરિયેબલ, કે આવી રીતે તમે જો નામ આપો છો તો એ જ વેરિયેબલનું નામ છે એ માન્ય રહેશે, બાકી એક્સેપ્ટ કરશે નહીં અને તમને એરર છે જનરેટ કરીને આપશે. તો જો અહીંયા કેવા નામ આપ્યા છે તમને કે બર્થ ડેટ, વચ્ચે ગેપ મૂકવો છે તો અંડરસ્કોરથી મૂકવાનો. પછી છે કે કોઈ રિઝલ્ટ છે, રેન્કર સ્ટુડન્ટ છે, ડેટ છે, ડોલર સાઇન કરીને પ્રાઇઝ, એવી રીતે તમે વેરિયેબલના નામ છે આપી શકો છો. પછી કે છે કે અમાન્ય ચલના નામ. હવે અમાન્ય ચલ એટલે કે જે તમે આવી રીતે ડિક્લેર કરો વેરિયેબલનું નામ તો એ સિસ્ટમ છે એક્સેપ્ટ કરશે નહીં, બરાબર. જો કઈ રીતે, તો કે આગળ તમે કોઈ ડિઝિટ છે અને પછી કેરેક્ટર લખો છો તો એક્સેપ્ટ નહીં કરે. પછી આગળ તમે કોઈ પણ આવી સાઇન કરો છો, પર્સન્ટેજ છે, પ્લસ છે, માઇનસ છે, તો એ એક્સેપ્ટ કરશે નહીં. પછી બર્થ ડેટ, કે વચ્ચે તમે સ્પેસ આપો છો તો પણ એક્સેપ્ટ નહીં કરે. તો આ વસ્તુ જે છે ખાસ ધ્યાનમાં લેવાની છે. પછી છે કે ચલનું નામ આપવાની માર્ગદર્શિકા. માર્ગદર્શિકા મતલબ કે તમે જો વેરિયેબલ ડિક્લેર કરો છો તો તમારે કઈ રીતે કરવાના, સમજાય છે. તો જો અહીંયા પહેલા શું કહે છે કે જાવામાં ચલના નામ કોઈ પણ લંબાઈના હોઈ શકે. ચલનું નામ તમે લ્યો છો તો એની લંબાઈ કોઈ પણ હોઈ શકે, બરાબર, એક્સેપ્ટ કરશે. પણ જો ચલના નામમાં કેમલેસનો ઉપયોગ કરી શકાય છે. કેમલેસ એટલે કે પહેલા શબ્દ સિવાયના બાકી દરેકના પહેલા શબ્દ કેપિટલ હોય તો એને કેવા અક્ષર કહેવાય, તો કે કેમલ કેસ. આવું પણ પૂછી શકે કે કેમલ કેસ એટલે કેવા અક્ષર કહેવાય. તો કેમલ કેસ એટલે એવા અક્ષર કે પહેલા શબ્દ સિવાયના બાકીના બધા શબ્દ છે, બાકી બધા પહેલા જે કેરેક્ટર છે કેવા હોય છે, કેપિટલ. તો એવાને કહેવાશે કેમલ કેસ.
તો જો અહીંયા એના એક્ઝામ્પલ આપી જ દીધા છે તમને કે જો બર્થ ડેટ, તો બર્થનો બી જે છે એ સ્મોલ છે, બાકી ડેટ નવો શબ્દ તો ડેટનો ડી જે છે એ કેપિટલ છે. એવી જ રીતે કોલ કોસ્ટ છે, તો એમાં પણ એવું જ છે કે પહેલા સિવાયનો બીજો જે શબ્દ છે એનો સી કેપિટલ છે. તો આવી રીતે પણ તમે વેરિયેબલનું જે નામ છે તમે આપી શકો, પણ આપણે જેમ બને એમ સિમ્પલ નામ લેવાના, બરાબર? આપણને યાદ રહે એવી રીતે, અને નીચે વેરિયેબલનું જે નામ છે ડિક્લેર કરવાનું જ હોય છે, એટલે આપણને જેમ ઇઝી લાગે એવી જ રીતે ડિક્લેર કરવાના. આ તમને જસ્ટ ઇન્ફોર્મેશન માટે આપ્યું છે કે જો તમારે આવી રીતે કરવું હોય તો પણ તમે કેમલ કેશનો યુઝ કરીને કરી શકો છો. પછી છે કે ચલના નામ વચ્ચે અંડરસ્કોર આપી શકાય છે. આગળ કીધું એ રીતે કે જો તમારે વચ્ચે સ્પેસ આપવી છે તો અંડરસ્કોરથી એને ડિક્લેર કરી શકો છો. કોઈ પણ વેરિયેબલ લાંબુ છે, વચ્ચે સ્પેસ આવે છે, તો વચ્ચે તમારે અંડરસ્કોર આપવું છે તો આપી શકો છો. આગળ કે છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો જાવા કેવી લેંગ્વેજ છે? કેસ સેન્સિટિવ. ખાસ યાદ રાખજો, જાવા કેવી લેંગ્વેજ છે? તો કે કેસ સેન્સિટિવ. મતલબ કે જેની અંદર તમે કોઈ પણ અક્ષર છે એને તમે ડિક્લેર કરો છો તો એ શું કરશે? તો કે તે કેપિટલ અને સ્મોલ અક્ષરને કેવા ગણશે? તો કે જુદા, બરાબર? કેપિટલ અને સ્મોલ અક્ષરને કેવા ગણશે? તો કે જુદા. જ્યારે સેન્સિટિવ લેંગ્વેજ હોય એ બંનેને સેમ સમજે છે. જો તમે કેપિટલ છે, કેપિટલમાં એનો કોઈ પણ નામ છે ડિક્લેર કરો છો તો પણ એક્સેપ્ટ કરશે, અને સ્મોલમાં લખો છો તો પણ એક્સેપ્ટ કરશે. કોણ? તો કે સેન્સિટિવ લેંગ્વેજ. જ્યારે કેસ સેન્સિટિવ મતલબ એવી કે કેપિટલ અને સ્મોલ તમે કોઈ પણ ડિક્લેર કરો છો, ફોન્ટ યાની કે સ્ટ્રિંગ અથવા તો કેરેક્ટર, તો એને જુદા ગણશે, બરાબર? એને ડિફરન્સ ગણશે કે આ બે વસ્તુ જે છે એ અલગ છે. તો એને કહેવાય કેસ સેન્સિટિવ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક માર્કમાં પૂછી શકે. જાવા કેવી લેંગ્વેજ છે? કેસ સેન્સિટિવ. પછી છે કે ક્લાસના નામ કેપિટલથી શરૂ કરવામાં આવે છે. જ્યારે ક્લાસનું નામ છે કેવું હોવું જોઈએ? તો કે એનો જે પહેલો અક્ષર છે એ કેપિટલ જ હોવો જોઈએ, બરાબર? પછી છે કે ચલના અને મેથડના નામ સ્મોલ અક્ષરથી શરૂ કરવામાં આવે છે. વેરિયેબલ અને મેથડ તમે જે ડિક્લેર કરો છો એનું જે નામ સ્ટાર્ટ થશે તો એ કેવું હશે? તો કે સ્મોલ અક્ષરથી, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખવું કે તમે જે નામ ડિક્લેર કરો છો એ જો કેપિટલમાં હોય તો કેપિટલમાં જ લખવાનું છે, અને જો સ્મોલમાં હોય તો સ્મોલમાં જ લખવાનું છે. કેમ કે આપણી જે જાવા લેંગ્વેજ છે કેવી છે? કેસ સેન્સિટિવ. આ જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે વધુ સમજમાં આવશે, બરાબર? તો અત્યારે જો થિયરી જેમ બને એમ વધુ સમજશો તો પ્રેક્ટિકલની અંદર તમને એકદમ ઇઝી લાગશે. બાકી પ્રેક્ટિકલની અંદર શું થાય છે એ પણ તમને ખબર પડશે નહીં, કેમ કે નોટપેડની અંદર આ બધું ટાઈપિંગ કરવાનું હોય છે પ્રોગ્રામિંગનું, બરાબર? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. પછી કે છે કે જાવામાં 3 પ્રકારના ચલ હોય છે. જો જાવા લેંગ્વેજ છે એની અંદર કેટલા વેરિયેબલ આવે છે? તો કે 3. જેની અંદર પેલું કેવું છે? તો કે ઇન્સ્ટન્સ વેરિયેબલ. બીજું છે ક્લાસ વેરિયેબલ, અને ત્રીજું છે લોકલ વેરિયેબલ. બરાબર? આ 3 વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે કે જાવામાં ટોટલ કેટલા વેરિયેબલ છે? તો કે 3, ઇન્સ્ટન્ટ, ક્લાસ અને લોકલ. તો નેક્સ્ટ જોઈએ. સો નેક્સ્ટ શું કહે છે? તો કે ફંક્શનમાં ઘોષિત કરેલા ફંક્શન પેરામીટર અને વેરિયેબલ એ લોકલ વેરિયેબલ છે. ફંક્શન યાની કે મેથડ, કોઈ પણ મેથડની અંદર તમે કોઈ પણ પેરામીટર યાની કે એની જે વેલ્યુ છે પેરામીટર, બરાબર? આર્ગ્યુમેન્ટ. પેરામીટર અને વેરિયેબલ જે છે એ કહેવાશે લોકલ વેરિયેબલ, જે હમણાં આપણે અહીંયા પ્રોગ્રામિંગની અંદર જોશું.
આગળ જોઈએ કે એની જે સિન્ટેક્સ આવે છે કે જો તમારે વેરિયેબલ ડિક્લેર કરવા છે તો એની સિન્ટેક્સ કેવી હશે. વેરિયેબલને તમારે ડિક્લેર કરવા છે તો જો એની સિન્ટેક્સ કંઈક આ રીતની છે કે ટાઈપ નેમ મતલબ કે ડેટા ટાઈપ, વેર યાની કે વેરિયેબલ, ઇક્વલ ટુની સાઇન પછી એની વેલ્યુ. બરાબર. વેરિયેબલનું નામ ઇઝ ઇક્વલ ટુ કરી એની વેલ્યુ અને પાછળ આવશે સેમિકોલોન. અને જો અહીંયા કોમાનો યુઝ એવો છે કે તમારે એ જ ડેટા ટાઈપની અંદર એક કરતાં વધુ વેરિયેબલના નામ લેવા છે તો તમે કોમા કરીને આપી શકો છો. જો અહીંયા એનું એક્ઝામ્પલ આપી દીધું છે તમને કે ટાઈપ નેમ મતલબ ડેટા ટાઈપ કઈ લીધી છે તો કે ઇન્ટીજર, વેર મતલબ કે વેરિયેબલનું નામ. બરાબર. તો અહીંયા વેરિયેબલનું નામ શું આપ્યું છે? રેટ. પછી વેરિયેબલનું નામ તમે કોઈ પણ આપી શકો છો. પછી ઇઝ ઇક્વલ ટુ કરીને ઇક્વલ ટુની સાઇન ઇક્વલ ટુ કરી પછી એની વેલ્યુ. તો અહીંયા વેલ્યુ કેટલી લીધી છે તો કે 10 અને પાછળ શું આપ્યું છે તો કે સેમિકોલન. હવે આ જે છે સિન્ટેક્સ એની એ ટાઈપનું આપણું એનું એક એક્ઝામ્પલ જોઈએ વિથ મેથડ. બરાબર. મેથડ વાળું આપણે એક એનું એક્ઝામ્પલ જોશું. તો એક્ઝામ્પલ ખાસ સમજવાનું છે. જો આ તમે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને વધુ ખબર પડશે. બરાબર. તો અહીંયા જો તમને એનું એક્ઝામ્પલ આપ્યું છે કે પબ્લિક ક્લાસ, પહેલા તો કીવર્ડ છે કેવો તો કે પબ્લિક, ઓલવેઝ પબ્લિક જ રાખવાનો છે. પબ્લિક કીવર્ડ વિથ ક્લાસ નેમ. ક્લાસ કીવર્ડ લેવાનો, ક્લાસનું નામ કેવું હોવું જોઈએ તો કે પહેલો અક્ષર કેપિટલ, સ્ટુડન્ટ ડિટેલ્સ એવું આપણે ક્લાસનું નામ લીધું છે. જેની જગ્યાએ તમે કોઈ પણ આપી શકો છો. સ્ટુડન્ટ ડિટેલ્સ મેં અહીંયા લીધું છે. પછી એનો સ્કોપ છે કયા કાઉન્ટ્સની અંદર આવશે તો કે કર્લી બ્રેકેટ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર. ક્લાસ કીવર્ડ, ક્લાસનું નામ, પછી કર્લી બ્રેકેટની અંદર મેં એક મેથડ બનાવેલી છે. બરાબર. પબ્લિક કીવર્ડ વોઇડ સ્ટુડન્ટ એજ. વોઇડ શું કામે તો કે કંઈ પણ વસ્તુ છે રિટર્ન કરતી નથી. બરાબર. એનો જે રિટર્ન ટાઈપ છે ડિક્લેર કરેલો નથી એટલા માટે વોઇડ છે. પછી સ્ટુડન્ટ એજ એવી કરીને મેં એક મેથડ લીધી છે જેને કહેવાશે મેથડ. બરાબર. સ્ટુડન્ટ એજ જેની જગ્યાએ તમે કોઈ પણ નામ છે આપી શકો છો. અને મેથડને આપણે ફંક્શન પણ કહી શકીએ છીએ. તો મેથડનું નામ અને પાછળ આપ્યું છે રાઉન્ડ બ્રેકેટ. પછી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ કર્લી બ્રેકેટ ઓવર જેની અંદર આપણે કોડ લખશું કે એક વેરિયેબલ લીધો છે જેની ડેટા ટાઈપ છે કે ઇન્ટીજર. ઇન્ટીજર ટાઈપની એક ડેટા ટાઈપ છે જેનું વેરિયેબલનું નામ છે એજ ઇઝ ઇક્વલ ટુ કરીને 0. એની વેલ્યુ ત્યાં ડિક્લેર કરાવી દીધી છે. તો વેલ્યુ કઈ આપી છે તો કે 0. પાછળ છે સેમિકોલન. બરાબર. પછી એ જે વેરિયેબલ છે એ વેરિયેબલ લઈ અને આપણે બીજી વેલ્યુ આપી છે કે એજ ઇઝ ઇક્વલ ટુ એજ પ્લસ 5 કે જે એજ છે એના +5 કરાવશે. બરાબર. જો અહીંયા તમે 1 આપ્યો હોય તો 1 + 5 કરશે. અહીંયા તમે 0 આપ્યો છે તો 0 + 5 ઇઝ ઇક્વલ ટુ 5. એ રીતે એજનું જે છે કાઉન્ટ કરાવેલું છે. બરાબર. નેક્સ્ટ કે છે નેક્સ્ટ શું છે તો કે system.out.println ની અંદર આપણે શું પ્રિન્ટ કરાવ્યું છે તો કે સ્ટુડન્ટ એજ ઇઝ એજ નામનો જે વેરિયેબલ છે એને જ પ્રિન્ટ કરાવી દીધો છે. જો આ વસ્તુ ખાસ સમજવાની કોશિશ કરજો. તમારે કોઈ પણ વેરિયેબલ છે એને પ્રિન્ટ કરાવવો છે. એની જે વેલ્યુ છે એ જ અહીંયા તમારે લઈ આવવી છે. તો કઈ રીતે કરાવવાની તો કે પ્લસ ઓપરેટર થ્રુ. બરાબર. કોઈ પણ વેરિયેબલ છે અને તમારે કોન્કેટિનેટ કરાવવો છે તો પ્લસ ઓપરેટરનો યુઝ થશે. તો અહીંયા જે વેરિયેબલ છે એમાં કઈ વેલ્યુ આવશે તો કે 0 + 5. બરાબર.
આનું જે રિઝલ્ટ છે એ તમને અહીંયા ડિક્લેર કરશે. રિઝલ્ટ ત્યાં પહોંચ્યું, ખાસ યાદ રાખજો કે રિઝલ્ટ હજી અહીંયા પહોંચ્યું છે. પછી શું પ્રોસેસ થાય છે? પછી પ્રોસેસ થાય છે કે મેઇન ક્લાસ છે આપણો. કોઈ પણ પ્રોગ્રામ હોય એની અંદર એક મેઇન ક્લાસ હોય જ છે. તો મેઇન મેથડની અંદર, મેઇન ક્લાસની અંદર આપણે શું બનાવ્યું છે અહીંયા? જો આપણો મેઇન ક્લાસ કયો છે તો કે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, સ્ટ્રિંગ અને આર્ગ્યુમેન્ટ ઓફ 0. આર્ગ્યુમેન્ટની અંદર આપણે કોઈ વસ્તુ લીધી નથી. તો આને કહેવાશે આપણી મેઇન મેથડ. મેઇન મેથડની અંદર આપણે શું લખ્યું છે? તો કે આપણો જે ક્લાસ છે એનો ઓબ્જેક્ટ બનાવેલો છે, ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. આને શું કહેવાશે? આ વસ્તુ જે છે એને ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો કહેવાય. ખાસ ધ્યાન રાખજો, આ પ્રેક્ટિકલની અંદર શીખવાનું છે તમને. તો જો થિયરીમાં ધ્યાન આપશો તો જ તમને પ્રેક્ટિકલની અંદર સમજાશે. તો અહીંયા આપણે આપણા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે અને નામ આપ્યું છે OBJ, જેની જગ્યાએ તમે કોઈ પણ નામ આપી શકો છો. બરાબર? સ્ટુડન્ટ ડિટેલ્સ આપણો ક્લાસ છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. OBJ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્ટુડન્ટ ક્લાસ અને પાછળ કરવાના રાઉન્ડ બ્રેકેટ. ખાસ નોટ કરજો આ વસ્તુ. જ્યારે તમે ક્લાસનો ઓબ્જેક્ટ બનાવો છો તો પાછળ રાઉન્ડ બ્રેકેટ લખવું ફરજિયાત છે. હવે એનો જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે, એનો જે વેરિયેબલ છે, બરાબર, આ જે ઓબ્જેક્ટ છે OBJ ડોટ સ્ટુડન્ટ એજ. હવે આ જે સ્ટુડન્ટ એજ છે શું છે? તો કે આપણી મેથડ. બરાબર? આપણી જે મેથડ છે એની અંદર જે કંઈ પણ વસ્તુ હશે અહીંયા OBJની અંદર આવશે અને એ OBJ જે છે એ આપણને રિઝલ્ટની અંદર એના જે આઉટપુટ છે એની અંદર આપણને બતાવશે. તો આ જે મેથડની આટલી પ્રોસેસ હતી, આપણી મેથડ છે સ્ટુડન્ટ એજ. એ જે પ્રોસેસ થઈ એ પ્રોસેસ આપણે આખી જે પ્રોસેસ છે કે એની અંદર જવા દીધી તો કે આપણા ક્લાસના ઓબ્જેક્ટની અંદર. બરાબર? તો અહીંયા એનું જે આઉટપુટ છે આપણને શું આપશે? તો કે 5. કઈ રીતે? તો કે અહીંયા 0 હતું, આપણે એજનું વેલ્યુ કેટલી લીધી હતી? તો કે 0. પછી એ એજની જે વેલ્યુ છે એના પ્લસ આપણે 5 કરાવ્યા છે. બરાબર? તો 0 + 5 ઇઝ ઇક્વલ ટુ 5. સો આપણને આઉટપુટમાં કેટલા આપશે? તો કે 5. સો આખો આ જે પ્રોગ્રામ છે મેથડનો એ કંઈક આ ટાઈપનો છે. સો પાછું આપણે રિવર્સ કરીએ કે જો અહીંયા શું છે, કઈ રીતે આપણે બધી વસ્તુ કરી. તો કે પહેલાં તો એક મેથડ બનાવી. મેથડ બનાવીને જો અહીંયા હા એક વસ્તુ રહી ગઈ છે કે લોકલ વેરિયેબલ. હવે આ લોકલ વેરિયેબલ શું છે? તો કે તમે ક્લાસની અંદર જે વસ્તુ ડિક્લેર કરો છો એને કહેવાશે લોકલ વેરિયેબલ. તો આ બે જે છે એને કહેવાશે લોકલ વેરિયેબલ. બરાબર? જ્યારે તમે ક્લાસ મેથડની ઉપર તમે જે વસ્તુ ડિક્લેર કરો છો અહીંયા, તો એને કહેવાશે ગ્લોબલ વેરિયેબલ. હવે ગ્લોબલ અને લોકલ બે ટાઈપના વેરિયેબલ આવે છે. લોકલ એટલે એવો વેરિયેબલ કે જેનો યુઝ તમે ખાલી ક્લાસની અંદર જ કરી શકો. બરાબર? જ્યારે ગ્લોબલ વેરિયેબલ છે એનો સ્કોપ એવો છે કે તમે ક્લાસની અંદર અથવા તો ક્લાસની બહાર કોઈ પણ જગ્યાએ કરી શકો છો. આ વસ્તુ પ્રેક્ટિકલમાં જોઈ શકશો તમે, બટ અત્યારે જસ્ટ સમજવા માટે છે કે લોકલ અને ગ્લોબલ શું છે. તો લોકલ વેરિયેબલ આ રીતે કે જેનો સ્કોપ છે ક્લાસની અંદર જ રહે છે, જેને તમે ક્લાસની બહાર ડિક્લેર કરો છો તો એ કંઈ કામનું નથી. બરાબર? તમને એરર જે છે એ જનરેટ કરીને આપશે. એન્ડ ગ્લોબલ છે એ તમે ક્લાસની બહાર અને ક્લાસની અંદર કોઈ પણ જગ્યાએ એનો યુઝ કરી શકો છો. તો આ ટાઈપના બે વેરિયેબલ હોય છે, ગ્લોબલ એન્ડ લોકલ. તો આને કહેવાશે લોકલ વેરિયેબલ. જો અહીંયા તમને કમેન્ટ કરીને આપ્યું છે, આપણે આગળ કમેન્ટ પણ જોશું કે કમેન્ટને તમે કઈ રીતે ડિક્લેર કરી શકો છો. તો આડા બે સ્લેશ, આને સ્લેશ કહેવાશે. તો બે ડબલ સ્લેશથી કમેન્ટ તમારે આપવી છે સિંગલ લાઈન તો તમે આપી શકો છો. સો કમેન્ટ પણ આપણે આગળ ડીપમાં જોશું. પછી જો અહીંયા લોકલ વેરિયેબલ આપણે ડિક્લેર કરી દીધા છે.
અને એ વસ્તુ જે છે એને અહીંયા આપણે સ્ટુડન્ટ એજ ઇઝ કરીને અહીંયા કોન્કેટિનેટ કરાવી દીધું છે. અને આપણી મેઇન મેથડની અંદર આપણે જે આપણો જે ક્લાસ છે એનો ઓબ્જેક્ટ બનાવી અને મેથડની અંદર લઈ ગયા છીએ. બરાબર, તો આ જે મેથડ છે એની અંદર જે વસ્તુ આવી, આ વસ્તુ આવી અહીંયા જ હશે અને આ વસ્તુ પ્રિન્ટ કરીને તમને આઉટપુટની અંદર આપી દેશે. સો આપનું આઉટપુટ કેટલું આવશે તો કે 5. તો આ આખો હતો વેરિયેબલ પ્લસ મેથડનો પ્રોગ્રામ. આ ટોટલી વસ્તુ તમે જે છે નોટ કરી લેજો. બરાબર. સો આજનો જે લેક્ચર છે અહીંયા ઓવર થાય છે. થેન્ક યુ.